वंदे नाशक बार। આપણે વિતરા વિજ્ઞાનની સાથે સાથે જે બાલબોધ પાઠમાલા ભણી રહ્યા છીએ એ બાલબોધ પાઠમાલામાં આજનું ટોપિક એટલે બાલબોધ પાઠમાલા 3 નો કયો ટોપિક મેન આવે? દ્રવ્ય, ગુણ અને પર્યાય. બહુ જ અગત્યનો એ ટોપિક છે, બહુ જ સમજવા જેવા આમાં વિષયો છે. જો કોઈ મારાથી એમ પૂછે કે તમને ધર્મ ભણવું છે તો સૌથી પહેલા કયા 2 ટોપિક તમે ભણાવવા માંગશો? તો હું એક જ વસ્તુ કહીશ, એક ક્લાસમાં 7 તત્વો ભણાવીશ અને બીજી ક્લાસમાં દ્રવ્ય ગુણ પર્યાય ભણાવીશ. બરાબર? શું કીધું? અને યુગાનુયુગ આપણી ચર્ચા પણ હમણાં 7 તત્વની ભૂલ નહીં થઈ અને હવે આ દ્રવ્ય ગુણ પર્યાયની થશે. બરાબર? એ 2 ટોપિક કેમ ઇમ્પોર્ટન્ટ છે? સહેજ સમજવા જેવી વસ્તુ છે કે દ્રવ્ય ગુણ પર્યાય વગર આપણે વસ્તુ શું છે એ ખબર નહીં પડે, અને 7 તત્વને જાણ્યા વગર એ વસ્તુનું કરવું શું છે એ ખબર નહીં પડે. ખબર પડી? એટલે એકમાં વસ્તુનું જ્ઞાન થાય છે અને બીજામાં વસ્તુના પ્રયોજનની સિદ્ધિ થાય છે. બરાબર ખ્યાલમાં આવે છે? એકમાં જ્ઞાન થાય છે અને બીજામાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલા માટે 2 જ ટોપિક સમજવા જરૂરી છે અને 2 સ્ટ્રીમને પણ એ બિલોંગ કરે છે. જેમ કે આપણે ત્યાં કહેવાય ને, એક આગમની દ્રષ્ટિ અને એક અધ્યાત્મની દ્રષ્ટિ. 2 દ્રષ્ટિઓ કહેવાય ને. એક કઈ દ્રષ્ટિ? આગમની દ્રષ્ટિ, અને બીજી અધ્યાત્મની દ્રષ્ટિ. કોઈ ક્વેશ્ચન કર્યો છે? નિધિબેને પ્રશ્ન હતો કે એમને ચાલવાનો. આગમની દ્રષ્ટિ એટલે પદાર્થ કેવો છે, બરાબર? અને અધ્યાત્મની દ્રષ્ટિ એટલે એ પદાર્થને જાણીને આપણે શું કરવું છે. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? કે જેમ કે આપણે હમણાં માર્કેટમાં કેરી દેખાવા લાગે, બરાબર? તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કઈ કેરી સારી હોય. બરાબર? તો એનો તમે નિર્ણય કરશો કે નહીં કરશો કે કેરી કેવી છે, કાચી છે, પાકી છે, ગોલા છે, સુંદરી છે, કેસર છે, હાફૂસ છે, ગળી છે, ખાટી છે. બરાબર? આ નિર્ણય કરશો અને નિર્ણય કરીને પછી લાવો છો. હવે લાયા પછી એમાં ખાવા જેવું કયો, કાઢવા જેવું કયો, આ નક્કી કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? રસ છે એ ગ્રહણ કરવા જેવો છે, ગોત્રા ને ગોઠલી છે એ બધા કેવા છે? કાઢવા જેવા છે. એ બધું તમને ખબર પડવું જોઈએ ને. જો 2 નો ખબર ના હોય, કઈ કેરી લાવી છે ખબર ના હોય તો ગમે તેવી લઈ આવશો, અને સારીમાં સારી કેરી લાવ્યા હોય, ખાવા જેવી વસ્તુનો ખાવાનો શ્રદ્ધા ના હોય અને છોડવા જેવી વસ્તુનું છોડવાનો શ્રદ્ધા ના હોય, તો પછી એ બધી વસ્તુનું જાણવાથી શું લાભ? ખ્યાલમાં આવે? એટલા માટે એક પદાર્થનો નિર્ણય કરવું હોય તો તમને દ્રવ્ય ગુણ પર્યાય સમજવું પડે, અને પદાર્થનો જાણીને પર્પસ શું છે આ નક્કી કરવું હોય તો તમને 7 તત્વો ભણવા પડે. એટલા માટે બંને લેસન મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? દ્રવ્ય ગુણ પર્યાય એટલે જૈન ધર્મની ફિઝિક્સ. દ્રવ્ય ગુણ પર્યાય એટલે શું? જૈન ધર્મની ફિઝિક્સ. જેમ કે તમે લગભગ બેસિક ફિઝિક્સ તો બધા ભણ્યા જ હશો, 6 અપ ટુ 6 7 તક, કે જ્યારે પણ કોઈ વાત આવે ત્યારે સૌથી પહેલા તમે પ્રોપર્ટી એક્સચેન્જ, પદાર્થ કોને કહેવાય, પદાર્થની પ્રોપર્ટી કોને કહેવાય, એની અવસ્થા કોને કહેવાય, આ બધું તમે ફિઝિક્સમાં ભણ્યા છો કે નહીં ભણ્યા? બોલો, ભણ્યા છો કે નહીં ભણ્યા? ને કે પદાર્થ કોને કહેવાય નહીં ખબર? હે? કોઈનો છોકરો 5th 6th માં નથી?
હે એમને તો ખબર હોય ને હે જેમ કે આમ અત્યારે તો લેડીઝ આ છોકરાઓને ભણાવતા ભણાવતા વધારે ભણે બરાબર જેમ કે આપણે ફિઝિક્સ ના ભણીએ ને મારા ઘરમાં એવું છે જેટલો અમે સ્કૂલમાં નહોતા ભણતા અત્યારે એના કરતા વધારે છોકરાઓને ભણાવતા ભણાવતા ભણી લઈએ છીએ સમજાય કે નહીં હા તો ત્યાં જયારે તમે 6 માં ભણો ત્યારે એક વસ્તુ આવે કે પદાર્થ કોને કહેવાય બોલે જેમાં માસ હોય એમ એટલે દ્રવ્યમાન હોય અને જે સ્પેસ ઘેરતો હોય એને શું કહેવાય પદાર્થ કહેવાય બરાબર પછી દરેક પદાર્થમાં પોતાની યુનિક પ્રોપર્ટી હોય એ આપણી દ્રષ્ટિમાં શું કહેવાય ગુણ કહેવાય પદાર્થ એટલે દ્રવ્ય બરાબર પ્રોપર્ટી એટલે ગુણ અને પછી એ પ્રોપર્ટીમાં ચેન્જીસ થાય છે એ કહેવાય છે એની કન્ડિશન્સ હાલત એ આપણા દ્રષ્ટિમાં પર્યાય જેમ સાયન્સનો એક પર્ટિક્યુલર એંગલ છે જોવાનો એમ જૈન ધર્મનો પણ એક એંગલ છે જોવાનો એ જૈન ધર્મનું જે ફિઝિક્સ છે એ ફિઝિક્સ તમને આ લેસનમાં ભણાવવામાં આવશે ઠીક છે ચલો કોણ વાંચન કરશે જરા આપણે વાંચન કરાવી દઈએ બે લોકોને હેન્ડ રેઝ કર્યો તો સારું રહે કોણ કોણ વાંચન કરશે ચલો નિધિબેન અને નિધિબેન ને સાથ કોણ આપશે હા એક જ છે બીજું કોણ છે ચલો અરે વાંચવામાં બહુ તકલીફ પડે છે હા ચલો સરસ પંડિતજી વાંચવામાં તકલીફ નથી પડતી પણ આજે વાંચવા વખતે હાજર રહેવું પડે ને એમાં તકલીફ પડે અત્યારે તો તમે એમ વિચારતા હો કે હું હાજર છું અને બારી બંધ કરીને ગમે ત્યાં જતા હે બારી બંધ કરી સમજાય કે નહીં ચલો સરસ આમાં બે બહેનો છે બહુ ઉત્સાહી છે નિધિબેન અને મિતાલીબેન બંને લગભગ દરેક ક્લાસમાં હાજર હોય છે અને બહુ ડિસિપ્લિન સાથે ભણે છે એ બંને બહેનો જ આજનું લેસન વાંચન કરશે ઠીક છે બુક છે તમારી પાસે મિતાલીબેન વિદ્યાર્થી શું કીધું બુક નથી સર તમે સ્ક્રીન શેર કરી દો ને હા જોજો હવે દેખાય છે હા હા ક્લિયર છે સર ચલો મિતાલીબેન તમે વિદ્યાર્થી બની જજો અને નિધિબેન તમે શિક્ષક બની જજો ઓકે ઓકે સર પાઠ છઠ્ઠો દ્રવ્ય ગુણ પર્યાય વિદ્યાર્થી ગુરુજી આજે છાપામાં વાંચ્યું હતું કે હવે આ અણુબોમ્બ બની ગયો છે અણુબોમ્બ બની ગયા છે કે જો લડાઈ થાય તો વિશ્વને નાશ થઈ જાય ના ના મને થોડી લાઈન એડિટ કરવા દો વિદ્યાર્થી એમ પૂછે કે સાહેબ અમે ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છીએ રશિયા બોમ્બ ફોડવાનો જ છે અને દુનિયાનો નાશ થવાનો છે એમાં અમુક ન્યૂઝ ચેનલ તો જેમ કહેવાય ને જેમ કે એક એ છે પેલો ઇન્ડિયા ટીવી તો ના કહેવાય એક કોઈ ચેનલ છે જેને તો કેટલા દિવસથી માર્ક કરું છું એ થર્ડ વર્લ્ડ વોર ની પીપુડી જ બગાડે છે આ કયો ચેનલ છે એન્ડ જેનો આવે ટીવી 9 થયા અને પછી આવા જેવા એકદમ रीजनल चैनल છે ને એ લોકો તો ક્યારનો आज કહે છે हो गया है न्यूक्लियर बार की तैयारी नष्ट हो जाएगी दुनिया फलाना हो जाएगा ये हो जाएगा वो हो जाएगा तो હવે વિદ્યાર્થી અણુબોમ્બ નહીં આ યુક્રેન ઉપર હુમલો થશે ને દુનિયા તબાહ થઈ જશે આવો પ્રશ્ન કોને કરે સાહેબે કરે તો સાહેબ શું સમાધાન આપે જો બોલો સાહેબ ક્યાં છો હા શું વિશ્વનો પણ કદી નાશ થઈ શકે ખરો વિશ્વ તો 6 દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્યનો કદી નાશ થતો નથી માત્ર પર્યાય બદલે છે એક સેકન્ડ ભૂલી ગયો મિતાલીબેન મારા આશ્રિત છે હા ચલો વિશ્વ તો દ્રવ્યના સમૂહને કહે છે અને દ્રવ્ય ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે મંદિરજીના સૂત્રના સાંભળ્યું હતું કે દ્રવ્ય ગુણ અને પર્યાય વાળું હોય છે ગુણ પર્યાય વા દ્રવ્યમ બરાબર તો છે ગુણોમાં સમયે સમયે થતા પરિવર્તનને જ પર્યાય કહે છે
તેથી દ્રવ્યને ગુણોનો સમૂહ કહેવામાં પર્યાયો આવી જ જાય છે. ગુણોના પરિણામને પર્યાય કહે છે એ તો સમજાયું, પણ ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં, પ્રદેશોમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓ પર્યાયોમાં રહે છે તેને ગુણ કહે છે. જેમ કે જ્ઞાન આત્માનો ગુણ છે, તે આત્માના સમસ્ત પ્રદેશોમાં તથા નિગોદથી માંડીને મોક્ષ સુધીની બધી હાલતોમાં હોય છે. તેથી આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે. બહુ સારું, બહુ સારું. હવે થોડુંક મને કહેવાનો ચાન્સ આપો. ચાલો, સૌથી પહેલા તો તમને આ પોઈન્ટ ખબર પડી ગઈ કે વિશ્વ કોને કહેવાય. બરાબર, તો એક સિમ્પલ પરિભાષા છે કે 6 દ્રવ્યોના સમૂહને શું કહેવાય છે? વિશ્વ કહેવાય છે. ઓકે, વિશ્વ કોને કહેવાય? બોલે 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવાય છે. આમાં કોઈને કઈ તકલીફ? બોલે કોઈને કઈ તકલીફ ના હોય, કેમ કે વિશ્વનો સ્વરૂપ આવો જ છે. બરાબર ને? 6 દ્રવ્યોના સમૂહ. હવે વિશ્વ 6 દ્રવ્યોનો સમૂહ છે એટલે વિશ્વના વિષયમાં જૈન દર્શનની બહુ યુનિક કોન્સેપ્ટ છે. આખો જગત એમ કહે છે કે આ વિશ્વ ભગવાન બનાવે છે, ભગવાનની ઈચ્છાથી ચાલે છે, અને કોક દિવસ કોક ભગવાનનો મગજ ફરે તો બધું રમણ ભમણ કરી નાખે. અંતર એટલો છે કે હિન્દુ પરંપરામાં એક જ ભગવાને 3 ડિપાર્ટમેન્ટ આપ્યા છે. ક્રિશ્ચિયન અને ઈસાઈ પરંપરામાં એક જ ભગવાને આ 3 ડિપાર્ટમેન્ટ આપ્યા છે કે જી ફોર જનરેટ કરો, ઓ ફોર ઓપરેટ કરો અને ડી ફોર ડેસ્ટ્રોય કરો. અને હિન્દુ પરંપરામાં એ 3 ડિપાર્ટમેન્ટ જુદા કરી દીધા. જનરેટ કરવાનો ડિપાર્ટમેન્ટ બ્રહ્માજી, ઓપરેટ કરવાનો ડિપાર્ટમેન્ટ વિષ્ણુજીનો. આજે શિવજી રાહ જોઈ રહ્યા છે કે તમે પાપ વધારો પછી હું આવું ડમરું લઈને. સમજાય કે નહીં સમજાય? એટલે નષ્ટ કરવાનો ડિપાર્ટમેન્ટ ત્રીજા ભગવાન. જૈન ધર્મ કહે છે કે નહીં, એ વસ્તુ નથી. કેમ કે વિશ્વ અનાદિ અનંત સ્વનિર્મિત સ્વસંચાલિત છે. એટલે એ ક્યારે કોઈએ બનાવ્યો નથી, કોઈ એને ચલાવતો નથી અને કોઈ એને નષ્ટ પણ કરી શકતો નથી. બરાબર, આ કોન્સેપ્ટ બધાને બહુ જ ક્લિયરલી સમજવું જોઈએ. કેમ કે જો તમે આ નહીં સમજશો તો જેની થઈને પણ જૈન ધર્મની વૈશિષ્ટથી તમે વંચિત રહી જશો. આજે આખા જગતમાં આવી વાત કહેનારો કે એકમાત્ર જૈન દર્શન છે જો એ કહે છે કે જગત આપમેળે ચાલે છે. બાકી આખો જગત શું કહે કે ભગવાન ચલાવે, ભગવાન ચલાવે, ભગવાન ચલાવે. હા બોલો. પણ મુદ્દાના પ્રશ્ન છે કે જો બધું ભગવાન ચલાવતો હોય તો જગતમાં આ ગડબડ ઘોટાલો કેમ? કેમ કોરોના થયો? કેમ લોકો મર્યા? કેમ જીવ્યા? કેમ મહામારી આવે છે? કેમ ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ, ફોર્થ વેવ આવી જાય છે? કેમ આ બધું થાય છે? જો ભગવાન જ કરતો હોય તો આવી ભ્રષ્ટાચાર, આવી અજ્ઞાનતા, આવી ક્રૂરતા જગતમાં ના હોવી જોઈએ ને. બોલો આપણું શું કેવું છે? સર ખાલી 6 દ્રવ્ય સમજાય છે પણ જે સૂર્ય છે ને એનું નથી ખબર પડતી હજી. સૂર્ય એટલે? સન. હા, પણ એ શું? સર સનનો રોલ જે છે ને 6 દ્રવ્યની અંદર સન શું ગણાય? દ્રવ્યના અંદરમાં જો ભાઈ, જે દેખાય છે, જેમાં સ્પર્શ હોય, જેમાં રસ હોય, જેમાં ગંધ હોય, જેમાં વર્ણ હોય, એ નાનકડો ધૂળનો કણ હોય કે મોટામાં મોટો સૂર્ય હોય, એ બધું પૂતગલ છે. બરાબર, તો એ ઉષ્ણતા વાળો ભલે મોટો છે તો શું થયું, પણ એના ગુણધર્મ તો પૂતગલના જ કહેવાય ને. કેમ કે સ્પર્શ કોનો ગુણ? સ્પર્શની પર્યાય ગરમાહટ. તો ગરમાહટ ક્યાં હોય? એમાં. બરાબર, પીલાપણું, ચમકીલુંપણું, જે કંઈ પણ છે એ બધા ગુણો પૂતગલના જ છે. બરાબર, અને એ જ વસ્તુ અહીંયા કીધેલી છે કે ભાઈ જે હવે પછી તમે કહો કે ભાઈ સૂર્ય નષ્ટ થઈ જશે. બરાબર, આમ વૈજ્ઞાનિક કહે છે કે એટલા કરોડ વર્ષ પછી સૂર્ય નષ્ટ થઈ જશે. તો નષ્ટ ના થાય.
અવસ્થા બદલાય, આખો જગત કે નષ્ટ થઈ જાય, પણ આજનું ફિઝિક્સ આ વાતને કહે છે એનર્જી નેવર ક્રિએટ, નેવર ડિસ્ટ્રોય, ઇટ વિલ ચેન્જ ઇટ્સ ફોર્મ ઓનલી. આ સ્ટેન્ડર્ડ ફિઝિક્સમાં ભણાવવામાં આવે છે. બરાબર? શું કહેવામાં આવે કે વસ્તુ ક્યારે બનતી નથી, વસ્તુ ક્યારે નષ્ટ થતી નથી, પણ વસ્તુ શું કરે, જસ્ટ પોતાના ફોર્મ યાની અવસ્થાને ચેન્જ કરે છે. બરાબર? આ જૈન ધર્મની માન્યતા સાથે લાગી, દ્રવ્ય રૂપે નિત્ય રહીને પર્યાય રૂપે બદલાય છે. આજે તમને ગજબ વાત કહું, આ આખો જગત આટલો વૈજ્ઞાનિક થવાની વાત કરે, પણ એક વસ્તુને પણ એ લેબમાં બનાવી શકતો નથી. એમને કઈ રો મટીરિયલ આપો તો ડેવલપ કરી દે, પણ બનાવી શકતો નથી. એક ઘઉંનો દાનો બનાવી શકતી નથી લેબ, એક ચાવલનો દાનો બનાવી શકાતો નથી લેબ, એક ફૂલ નથી બનાવી શકતો. એટલે એ બધો આટલું મોટું ડેવલપમેન્ટ થઈ ગયો વિજ્ઞાનનો, પણ હજી બ્લડ નહીં બનાવી શકી. વિચાર કરો. એટલે વિજ્ઞાન આમ કહેવાય બહુ વિકસિત થઈ ગયું છે, પણ અમુક પણ મૂળભૂત વસ્તુઓમાં એની લિમિટેશન દેખાય છે. કેમ કે પદાર્થ ઉત્પન્ન નથી કરી શકતી, પદાર્થની અવસ્થા બદલવામાં નિમિત્ત બને, આટલો વિજ્ઞાનનો કામ છે. બાકી પદાર્થની ઉત્પત્તિ એક કણ પણ, ધૂળનો કણ પણ લેબમાં બનાવી શકાતો નથી. એ પણ ક્યાંયથી લઈને તમે એને ડેવલપ કરી શકો છો, મૂળભૂત વસ્તુ ઉત્પન્ન કરવામાં હજી સમર્થ નથી. સમજ્યા કે નહીં સમજ્યા? તો બોલો, વિશ્વનો ક્યારે નાશ થશે? બોલે વિશ્વનો ક્યારે પણ નાશ થવાનો નથી. તો શું થાય? બોલે કોઈ પણ વસ્તુનો નાશ ના થાય. જેમ વિશ્વનો નાશ નહીં થાય એમ પદાર્થનો પણ નાશ નહીં થાય. બરાબર? માત્ર શું થાય છે? પર્યાયો બદલાય છે. તો પછી જે શું કહેવાય, 6 દ્રવ્યોથી મળીને શું બન્યો? વિશ્વ બન્યો. તો દ્રવ્ય કોને કહેવાય? તો અહીંયા હવે દ્રવ્યની પરિભાષા આવે છે. દેખાય છે ને? द्रव्य किसे कहते हैं? बोले गुणों के समूह को द्रव्य कहते हैं. बोलो, गुण द्रव्यની પરિભાષા શું છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. બરાબર? હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું કે આ કેરીની જ આપણે વાત કરીએ, કેરીનો સીઝન આવે છે, બધા લોકો રાહ જોઈ રહ્યા હશે, એટલા માટે એના જ એક્ઝામ્પલ લઈએ કે કેરી દ્રવ્ય છે કેમ? કેરી દ્રવ્ય છે કેમ? કેરી દ્રવ્ય છે કે નહીં પહેલા એ બતાવો. આમ કે પંડિતજી દ્રવ્ય નથી, દ્રવ્યથી ખરીદવામાં આવે. હે પણ છે તો દ્રવ્ય ને ભાઈ. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે અત્યારે બહુ વધારે દ્રવ્ય લાગે, પછી થોડું ઓછો દ્રવ્ય લાગે, પછી એના કરતા હજી ઓછો દ્રવ્ય લાગે. હે સમજ્યા કે નહીં સમજ્યા? સમજ્યા કે નહીં? તો સમજો. તો કેરી દ્રવ્ય છે કે નહીં? બોલે દ્રવ્ય છે. તો બોલો કેમ છે? કેમ કે એમાં શું છે? પ્રોપર્ટી છે કે નહીં કેરીની? કેરીના અમુક અમુક ગુણો છે કે નહીં? ગુણ ના હોય તો કેરી કેરી કહેવાય? કયા કયા ગુણ હોય કેરીમાં? અરે નિધિબેન મ્યુટ કરજો. પીળો કલર, એની ઘડપણ, એમાં જે કાચી ખટાશ, એ બધા એના ગુણો છે. એને અડીએ તો અડવામાં આવે, એનો જે એને સ્મૂથનેસ, સૂંઘીએ તો સૂંઘવામાં આવે, એમાં રસ હોય, એમાં વર્ણ હોય. બરાબર? આ બધા ગુણો એના અંદરમાં છે, અને આ બધા ગુણો એના અંદરમાં છે, તો એનાથી સિદ્ધ થાય છે કે કેરી પણ શું છે? દ્રવ્ય છે. છે કે નહીં? હવે ચલો, કેરીને દ્રવ્ય બનાવીને આપણે શું કરવાનું છે? જીવ દ્રવ્ય છે કે નહીં? કેમ? બોલો, સિદ્ધ કરો. બોલો રોશનીબેન, જીવ દ્રવ્ય છે કે નહીં? હા છે. કેમ? જાણવા દેખવાનું એટલે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, એ બધા હા, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો જીવમાં જ્ઞાન છે, જીવમાં દર્શન છે, સુખ છે, આદિ અનંતો અનંતો ગુણ પડ્યા છે, અને ગુણ પડ્યા છે તો એ ગુણોનો સહિત જે હોય એ દ્રવ્ય કહેવાય. તો
તો જીવ દ્રવ્ય પણ ગુણ છે. હવે બોલો, એક કોઈ જગતમાં નકામી ગુણહીન વસ્તુ તમને દેખાય છે? હે બોલો, આપણે એમ લાગે એક પણ વસ્તુ મને શોધીને બતાવો જેમાં કોઈ ગુણ ના હોય. નથી એવી કોઈ વસ્તુ. હા, તમે અગર અહંકારી છો, અહંકારથી ભરેલા હો ને તમે, તો તમે કોઈને પણ ગુણહીન પણ કહી શકો છો. આ પંડિત એમાં કઈ આવડતું તો છે નહીં, ખાલી ખોટા પંડિત બની ગયા છે. બરાબર, પૈસા વાળા કઈ નથી, એમાં કઈ આવડત નથી, એ 2 નંબરથી પૈસા કમાવે. પંડિત છે સમય જ્ઞાનમાં મગ્ન છે, એ તો બહાર ના કરે. એટલે તમે અહંકારમાં માણસ જયારે ચડે ને, ત્યારે એક અહંકારના અંદરમાં એક ખૂબી હોય, બરાબર, કે પોતાના અંદરમાં કઈ ના હોય તો પણ તમે અહંકારથી કોઈને પણ તુચ્છ ગણી શકો છો. ગણી શકો છો કે નથી ગણી શકો? એટલે કે મદાંધ વ્યક્તિ. કેવો વ્યક્તિ કહેવાયા? મદાંધ. મોહથી જે અંધ થઈ ગયેલો છે, માનથી જે અંધ થઈ ગયેલો છે, એ વ્યક્તિ અહંકારમાં બધાને તુચ્છ ગણે. દરેક વસ્તુ એને કોઈને કઈ આવડતું, કોઈને કઈ આવડતું નથી, કોઈમાં કઈ ગુણ નથી. અરે ભાઈ, ધ્યાનથી સાંભળો. જે પદાર્થ છે એ બધા પદાર્થ દ્રવ્ય છે, અને જે દ્રવ્ય છે એ બધી વસ્તુ અનંત ગુણોથી સહિત છે. એમ જાણીને કોઈ પણ વસ્તુ હીન છે, કોઈ પણ વ્યક્તિ હીન છે, બરાબર, નિમ્ન છે, અમે ઉચ્ચ છીએ, આ જે અહંકારનો ભાવ છે, આ દ્રવ્યને જાણવાથી શું થઈ જાય છે? થાય છે કે નથી થતો? અગર થઈ ગયો તો સમજી લો તમે દ્રવ્યને સમજ્યા. અગર નહીં થયો એટલે ભાઈ દ્રવ્યને હજી તમે સમજ્યા નહીં. ઠીક છે? તો સર્વ પદાર્થો પ્રત્યે તમને અહોભાવ આવવું જોઈએ. ધૂળનો કણ પણ, એક કીડી પણ તમને કેવું દેખાવું જોઈએ? અનંત ગુણોથી સહિત આપણ ભગવાન. શાકભાજીમાં પણ જેટલા જીવો છે, હવે તમે એ ગુણ સહિત જોશો તો તમે એનો ઘાત કરવાનો મન થશે? બોલો, મને ઈમાનદારી સાથે બતાવો. અનગઢ પાણીમાં તમને જીવો દેખાય, બહારના પીઝા પેસ્ટ્રીમાં તમને જીવો દેખાય, બરાબર, અને પછી તમે અનંત ગુણવાળા જીવો છે, પછી શું તમે એને ખાઈ શકો છો? કાંદા બટાકામાં તમને અનંત જીવરાશિ દેખાય ગુણવાળી, અને પછી તમે મનમાં વિચાર કરો, ઓહો અનંત ગુણવાળા સિદ્ધ ભગવાન એના અંદરમાં છે, પછી હું કઈ રીતે બટાકો ખાઈ લઉં, હું કઈ રીતે રાતે ભોજન કરી લઉં? જેમ તમને આવું દેખાશે કે દરેક પદાર્થ અનંત ગુણવાળો પૂર્ણ પ્રભુ છે, એમ દેખાતા જ તમારા અંદરમાં દરેક વસ્તુ પ્રત્યે અહોભાવ. તમે કોઈનો ઉપયોગ કરશો, મને એટલું કહો. અત્યારે લોકોને બહુ એ મારો યુઝ કરી લે છે, હું એનો યુઝ કરી લઉં છું. અરે રે, એક અનંત ગુણ વાળો ભગવાન કોઈ બીજા અનંત ગુણ વાળા ભગવાનનો યુઝ કરે? હા, એક ભગવાન બીજા ભગવાનની સેવા સહાય કરે, અરસપરસ ચાલે, પણ એક બોસ ને એક ક્લર્ક, એક ટૂલ અને એક શું કહેવાય એનો ઉપયોગ કરનારો, આવો ભેદ ના પડે. બરાબર ખ્યાલમાં આવે? તો બહુ જ બ્રોડ સેન્સમાં વસ્તુને સમજવાનું છે કે દરેક પદાર્થ પોતપોતામાં અનંત ગુણોથી સહિત છે. ઘાસમાં પણ અનંત ગુણો છે. લોકો કહે ને તમારા મગજમાં ઘાસ ભરેલી છે, ભૂસા ભરેલી છે, હા કઈ વાંધો નહીં, ભૂસા પણ અનંત ગુણોથી સહિત છે. શું ખોટું છે? વિચાર કરો. અને ભૂસા ભરો તો ગાયના કામ લાગે, વિકાર ભર્યા હોય એ ખરાબ છે. મારા દિમાગમાં વિકાર કરતા ભૂસો સારું. કોઈ કહે ને ભૂસો ભર્યો છે, બોલે હા વાંધો નહીં, તમારામાં વિકાર ભર્યા છે અને મારામાં ભૂસા ભર્યા છે, તો વિકારો અને વાસનાઓ કરતા તો ભૂસા સારું. કોકના તો કામ લાગે. સમજ્યા કે નહીં સમજ્યા? હા, એટલે આ વસ્તુ સમજવાની. તો દ્રવ્યની પરિભાષા કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહીએ છીએ. બરાબર, આવજો આગળ આપણે જોઈએ. અહીંયા ગુણ કોને કહે છે? પછી બીજા નંબરની વાત તો બોલે એક ડેફિનેશન છે, જે દ્રવ્યના, બોલો અહીંયાથી લઈએ આપણે વધારે સારું.
હા જે દ્રવ્યના બોલો જરા એક બાર જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં સંપૂર્ણ ભાગમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં રહે અને અને તેની સંપૂર્ણ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. તેને ગુણ કહે છે. એમ કે ક્યાં બરાબર આટલું ડેફિનેશન આટલી કરી. ઠીક છે, ફરીથી કોણ બોલશે? અત્યારના અત્યારે યાદ કરીને કોણ કહે છે જેને પહેલાથી યાદ નહોતું? ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સંપૂર્ણ સંપૂર્ણ ભાગમાં અને અને દરેક સંપૂર્ણ અવસ્થાઓમાં રહે રહે તેને ગુણ કહેવાય. તેને ગુણ કહેવાય. બરાબર. ચલો એકાદ દાખલો આપણે લઈએ. શેનો દાખલો લઈએ આપણે? હે ચલો એક હું કહીશ પછી એક તમારાથી સિદ્ધ કરીશ. બરાબર. મીઠાશ એ સાકરનો ગુણ છે. મીઠાશ એ સાકરનો ગુણ છે. કેમ? કેમ કે તમે કોઈ પણ એંગલ થી મીઠાશને સાકરને ખાઓ, એ સાકર તમને કેવી લાગશે? લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અપર સાઈડ, ડાઉન સાઈડ, કોઈ પણ સાઈડ થી તમે સાકરને ચાખો, તમને સાકર કેવી લાગે? તમને સાકર ગળી જ લાગે. એટલે ગળપણ એના સર્વ અવસ્થામાં છે, સર્વ પ્રદેશોમાં છે. બરાબર. એક પણ પ્રદેશ એવો નથી જ્યાં એમાં ગળપણ ના હોય, મીઠાશ ના હોય. ઠીક છે. બીજા નંબર. હવે સાકરે તમને શું કર્યો? નીંબુ પાણીમાં કરી દીધું. એ સાકર થી તમને પેંડા બનાવી દીધા. એ સાકર થી તમને જ્યુસ બનાવી દીધું. એ સાકર થી તમને ચાસણી બનાવી દીધી. સાકર જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં કયા રૂપે રહી? મોડી થઈ ગઈ કે ગળી થઈ? ગળી જ રહી. પણ ક્યારેક ક્યારેક ચાય મોડી બને તો સાકર ઓછી મોડી થઈ જતી હશે ને? હે બોલો. ચાય ગળી ના લાગે તો સાકર નું ગળપણ જતું રહ્યો ને? ના, એનો તો પ્રદેશ શું કરે છે? હજી મીઠાશ થી ભરેલો છે. તો સાકરમાં ઉણપ નથી. ચાયમાં સાકરમાં ગળપણની એટલે મીઠાશની ઉણપ નથી. પણ ચાયમાં સાકરની ઉણપ હોય તો ચાય તમને કેવી લાગે? ઓછી શું કહેવાય? ફીકી લાગે. ખબર પડે છે કે સમજાય કે નહીં સમજાય? આ મુદ્દો ખ્યાલમાં. તો ગળપણ એ સાકરના બધા પ્રદેશોમાં છે. ગળપણ સાકરની બધી અવસ્થાઓમાં છે. એટલા માટે આપણે કહી શકીએ કે ગળપણ શું છે? સાકરનો ગુણ છે કે પર્યાય? બોલો બોલો. ગળપણ મીઠાશ સાકરની ગુણ છે કે પર્યાય? ગુણ. ગુણ કહેવાય. ઠીક છે ને? ક્લિયર થઈ ગયો? હવે એક વાર તમે ગણિત કરશો. જ્ઞાન આત્માનો ગુણ છે. કેમ? બોલો. રિયલ બેન? હા બોલો. જ્ઞાન આત્માનો ગુણ કેમ છે? બે બોલો ને. કોણ બોલશે? પ્રભાબેન તમે કહેજો પછી. હા પછી ઓર કોણ કહેશે? હા સ્મિતાબેન તમે કહેશો? નહીં સાંભળો. ચલો હા બોલો સ્મિતાબેન ટ્રાય કરશો? હા ચલો પ્રભાબેન બોલે. ચલો ઠીક છે. પછી હવે ધ્યાનથી સાંભળો. પછી બધા એક એક દાખલો. જ્ઞાન. ચલો હજી બીજો એક એક્ઝામ્પલ લઈએ. બીજો કોઈ? હા બોલો સ્વીટીબેન બોલો. ચલો. જ્ઞાન આત્માના સર્વ પ્રદેશોમાં અને સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત છે. એટલે જ્ઞાન એ ગુણ છે આત્માનો. બરાબર. પણ એ ડોક્ટર લોકો તો જ્ઞાન તો અહીંયા રહે છે, અહીંયા એનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો એટલે જ્ઞાન ઓછો થઈ ગયો. એનો મગજ બહુ સોલિડ છે એટલે જ્ઞાન વધારે છે. એટલે જ્ઞાન અહીંયા નથી રહેતો, અહીંયા જ રહે છે. સર્વ પ્રદેશોમાં. સર્વ પ્રદેશોમાં રહે. આ બ્રેન શું કરે? ચલો એમાં આપણે પછી આવી છે. પણ એવો નથી. બ્રેનમાં દિમાગ બ્રેન પણ પૂતગલ છે. બરાબર.
બ્રેનમાં જ્ઞાન નથી, જ્ઞાનને એક્સેસ કરવાનો ટૂલ એ બ્રેન છે. સમજ્યા? જેમ કે કમ્પ્યુટર સીપીયુ માં ઇન્ફોર્મેશન નથી. સર તમે હેંગ થઈ ગયા છો. નેટવર્કનો ઇશ્યુ લાગે છે સર. વિડીયો સ્ટોપ થઈ ગયો છે પંડિતજી તમારો. નેટવર્ક ઇશ્યુ. હા, હમણાં આવશે સર પાછળ લાગે. સર તમે મ્યુટ થઈ ગયા છો. સર તમે મ્યુટ ઉપર છો. હા, હવે સંભળાય છે? Yes, sir. એટલે અચાનક જ ખબર નથી પડી કેમ સીધો બહાર જ જતો રહ્યો. કઈ વાંધો નહીં. તો જ્ઞાન આત્માના બધી અવસ્થાઓમાં અને બધા પ્રદેશોમાં છે. એટલે એક એક પ્રદેશમાં અહીંયા પગમાં કંઈ વાગે તો પણ આપણે ખબર પડે, માથામાં પવન વાગે તો પણ ખબર પડે, હાથમાં કઈ મચ્છર કરડે તો પણ ખબર પડે, બધી બાજુથી આપણે ખબર પડે છે. એટલે જ્ઞાન બધી બાજુ છે. એનાથી સિદ્ધ થાય કે જ્ઞાન આત્માની બધી અવસ્થાઓમાં રહે છે, બધે પ્રદેશોમાં રહે છે. પછી બધી જ અવસ્થાઓ, હું આજે મનુષ્ય છું તો જ્ઞાની છું, કાલે ત્રેંચ થઈ જઈશ તો પણ જ્ઞાન તો રહેશે. બરાબર? સુઈ જઈશ તો પણ જ્ઞાન રહેશે, જાગીશ તો પણ જ્ઞાન રહેશે. એટલે જ્ઞાન હંમેશા રહે છે. એનાથી સિદ્ધ થાય કે જ્ઞાન આત્માનો ગુણ છે. બરાબર? ક્લિયર થઈ ગયો? બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક તો જ્ઞાન આત્માનો ગુણ છે, અને બીજા નંબરે શું કીધું કે સર્વ પ્રદેશોમાં એ જ્ઞાન રહે છે. હવે પર્યાયની વાત કરીએ આપણે. પર્યાયમાં અહીંયા જો જે દ્રવ્યના સંપૂર્ણ ભાગો અને સંપૂર્ણ અવસ્થાઓમાં રહે છે એ ગુણ કહેવાય. અન્ય શબ્દોમાં હસ્સો और हालातों में रहते तो ઠીક છે. આત્માનો ગુણ છે કેમ કે એ ઉપરથી નીચે તક અને સમસ્ત અવસ્થાઓ એટલે નિગોદ થી લઈને મોક્ષ સુધીમાં પાય. આત્મામાં કેટલા કેટલા ગુણો છે? આત્મામાં અનંત ગુણો છે. કેમ કે ગુણોનો સમૂહ શું કહેવાય છે? દ્રવ્ય. એક ગુણનો સમૂહ નથી કહેવાતો. ગ્રુપ હોય ને, ગ્રુપ તો જ સમૂહ કહેવાય. અને કેટલા લીધા અહીંયા? બોલે અનંત 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 આત્માના અંદરમાં ગુણોનો સમૂહ છે. ઠીક છે, પછી આગળ વધીએ. હવે એક બહુ સરસ વાત કરી. આવું નહીં સમજવાનું કે આત્મા અલગ છે ને ગુણ અલગ છે. કોની જેમ? કે જેમ આ સાકર હોય ને, સાકર, અને સાકરનો ડબ્બો હોય, બરાબર? તો ડબ્બામાં જેમ સાકર ભરી દેવામાં આવે એવી રીતે આત્મામાં ગુણ ભરી દીધા હોય. આવું નથી. બરાબર? કેમ કે આત્મામાં ગુણ છે ને એ ગુણ સાકરમાં ડબ્બાની જેમ નથી ભર્યા. આમાં કેવી રીતે? જેમ સાકરમાં મીઠાશ ભરી છે ને આવી રીતે ભર્યા છે. ડબ્બામાં સાકર ભરી હોય આવી રીતે નથી ભર્યા. એટલે સંયોગથી ગુણ નથી આત્મામાં, સ્વભાવથી ગુણ છે. નહીં તો આત્મા નામનો ખાલી બેગ હોય, પછી એમાં જેમ કહેવાય ને બુદ્ધિ, ઘણી વખત આપણે નથી કહેતા કે જયારે બુદ્ધિ ભટરાઈ હતી ત્યારે તમે શું ગયા હતા? કે ચાલણી લઈને પહોંચ્યા હતા. ત્યાં આવું કહેવાય ને. જયારે ભગવાન બુદ્ધિ બાંટતા હતા ત્યારે તમારી પાસે ચાલણી હતી. નસીબ આપતા હતા ત્યારે તમે શું આમ કટોરા લઈને પહોંચ્યા હતા? આવી બધી વાતો આપણે કહીએ ને. નથી કે તમે જુદા હો ને જ્ઞાન જુદા હોય એવો નથી. સંયોગથી તમે જ્ઞાની નથી, સ્વભાવથી તમે જ્ઞાની છો. ખબર પડી ગઈ?
સમજ્યા કે નહીં સમજ્યા? તો સાકરમાં ડબ્બામાં સાકર એ સંયોગથી છે અને સાકરમાં મીઠાશ એ સ્વભાવથી છે. બરાબર ખ્યાલમાં આવે? ગેસમાં ગરમાહટ એ સંયોગથી છે અને અગ્નિમાં ગરમાહટ સ્વભાવથી છે. આમ તપેલી હોય ને આપણી તપેલી, અગ્નિના સંયોગમાં આવે તો ગરમ થઈ જાય, પણ એની ગરમાહટ કેવી છે? સંયોગથી કે સ્વભાવથી? સંયોગથી. જ્યાં સુધી રહેશે ત્યાં સુધી રહેશે, જેમ સંયોગ જશે આપોઆપ તપેલી કેવી થઈ જશે? ઠંડી. આ તમને કોન્ફિડન્સ હોય છે કે નથી હોતો? એટલા માટે તો એમ પડી દો છો, પછી બર્તનના ટાઈમે ઠંડી જ મળે છે. તમને ક્યારે વિચાર કરતા બેસતા નથી હવે ગરમ તો થઈ ગઈ એ કડાઈ, હવે ઠંડી થશે કે નહીં, ભગવાન જાણે કેવી રીતે કરીશું. કોન્ફિડન્સ છે ને તમને કે સંયોગથી જે અવસ્થા થાય છે એ અવસ્થા પરમાનન્ટ રહેતી નથી. આટલું જ તમે વિચાર રાખો. કોકના ઉપર કેટલું પણ ગુસ્સો તમને આવતો હોય, તમે આવું વિચાર કરવાનું કે આ ગુસ્સો પણ સંયોગથી થયો છે. થોડાક સમય સુધી રહેશે, એ ગુસ્સો પણ કેવો થઈ જશે? શાંત થઈ જશે. કેમ કે આ આત્માનો સ્વભાવ નથી. બરાબર ખ્યાલમાં આવે? ચલો આપણે આગળ વધીએ. અહીંયા સંયુક્તિ થઈ ગયો. હવે આત્મા તો અખંડ પિંડ. દ્રવ્યની એની પરિભાષા ક્યાં છે? બોલે દ્રવ્ય ગુણ પર્યાય વાળો હોય છે. બરાબર? ગુણ એટલે જે દ્રવ્યના સર્વાંગમાં રહે. અને પછી પર્યાય કોને કહેવાય? તો જે કહે છે ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. પર્યાય કોને કહેવાય? બોલો. ગુણોના, અહીંયાથી આપણે લઈએ, ગુણોના પરિણમનને પર્યાય કહેવાય છે. ઠીક છે? એકાદ દાખલો મને આપશો ગુણોના પરિણમનમાં પર્યાયનું? જો એક શરૂઆત હું કરું, પછી તમે આપો. દાખલા તરીકે કાચી કેરી હોય ને, કાચી કેરી, બરાબર? તમે અત્યારે કાચી કેરી લેવા જાઓ, એ કેરી કેવી દેખાશે? કડક, ગ્રીન, કઠણ. દેખાય કે નહીં દેખાય? અને એ જ કાચી કેરીને તો મહિના પછી જો, તો એની જે ગ્રીનનેસ છે કેવી કન્વર્ટ થઈ જાય? યલો. કઠણ પણ કેવો થઈ જાય? સોફ્ટ. ખાટું પણ કેવો થઈ જાય? મીઠું. ખટાસની ગંધ કેવી થઈ જાય? મીઠાસનું. તો આ કેરીમાં જે ચેન્જ આવ્યો એ શેમાં આવ્યું? કેરી દ્રવ્ય રૂપથી બદલી? હા કે ના? બોલે ના, કેરી તો કેરી જ રહી. કેરી ગુણ રૂપથી બદલી? બોલે ના, ગુણ તો એવા ને એવા જ રહ્યા, સ્પર્શ રસ ગંધ વર્ણ. તો શું બદલાયો? બોલે ગુણોની દશા. એટલે એક ગુણ છે સ્પર્શ, ટચ, તો એક અવસ્થા છે કઠણ અને એક અવસ્થા છે કોમલ. તો એક કઠણ વાળી અવસ્થા બદલાઈને કેવી થઈ ગઈ? કોમળ. પછી એક ગુણ છે રસ. હવે એ રસ ગુણ એવો ને એવો રહ્યો, પછી એની ખટાસ વાળી અવસ્થા બદલીને મીઠાસમાં થઈ ગઈ. એટલે જે ચેન્જીસ થાય છે એ શેમાં થાય? દ્રવ્યમાં થાય છે, ગુણમાં થાય છે કે પર્યાયોમાં થાય છે? પર્યાયોમાં થાય ને. એ ગુણોના પરિણમનને શું કહેવાય? પર્યાય કહેવાય. ચલો કેરીથી આપણે શું લેવું દેવું? જીવ ઉપર લઈએ. તમે પહેલા પરમાગમ ઓનર્સમાં ભણતા નહોતા, હવે ભણો છો, તો તમે બદલાયા? બોલે નહીં, તમે તો એવા ને એવા જ છો. પછી ગુણ બદલાયા? બોલે નહીં, બધાના ગુણ પણ એવા ને એવા છે. પણ પહેલા તમારા જ્ઞાન ગુણમાં દ્રવ્ય ગુણ પર્યાયનો જ્ઞાન નહોતો. હવે તમારા જ્ઞાન ગુણમાં દ્રવ્ય ગુણ પર્યાયનો જ્ઞાન આવી ગયો. તો શું બદલાયો? દ્રવ્ય બદલાયો? બોલે ના. ગુણ બદલાયો? બોલે ના. એની જ્ઞાન ગુણની પર્યાય બદલાય. પરમાગમ ઓનર્સમાં આટલું તો ભલું થયું કે નથી થયું? ચલો બીજી કઈ કઈ પર્યાય બદલાઈ છે? ગુસ્સાવાળી પર્યાય બદલાઈ કે નહીં બદલાઈ? હમણાં બધાના ધર્મપતિઓ અને ધર્મપત્નીઓથી પૂછીશું કે ભાઈ આ હમણાં જોઈન્ટ થયા પછી એની પર્યાયમાં કઈ બદલાવ આવ્યો કે નહીં આવ્યો? સર પર્યાય તો બદલતી જાય છે ને, સારી થઈ જાય પછી પાછી નીચે આવે છે. એ તો છે જ ને, એના સ્વરૂપ જેવું છે. પણ એમાં એ છે બે વસ્તુ, જો એક સરખા પરિણામ તો રહેતા નથી, પણ બે વસ્તુ અગત્યની છે.
ક્યારે તમે ડિસ્ટર્બ થાઓ છો અને કેટલી ઝડપથી તમે સ્ટેબલ થાઓ છો, બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સમજ્યા કે નહીં સમજ્યા? ડિસ્ટર્બ પહેલા કઈ કન્ડિશનમાં થતા હતા? ક્રોધ તો 5મા 6મા ગુણસ્થાન સુધી પણ આવે, પણ કોઈ કારણ હોવું જોઈએ. આ કારણ જ નહીં વાત કરીશ, ઝઘડો કરીશ, આમ આવું તો ના ચાલે. કોઈ જેન્યુઇન રીઝન થી આવે, ઠીક છે, આપણે એટલા બધા જે વૈરાગી નથી આવી, ક્રોધ જ ના આવે, પણ કયા કારણથી આવે અને ક્યાં સુધી રહે અને ક્યારે પાછું સ્ટેબલ થાય. આ તમે બધા લોકો ઘરે કદાચ નાના છોકરા હશે, એમની બવેદે છે, મારી નાની છોકરીઓ છે, એક તમે કહો રમકડો હાઈવે ઉપર ઘણી વખત મળે છે, એને તમે મારો આમ નીચે જાય ને પાછો ફરતી ઉપર આવી જાય, એને શું કહે છે? એને ખબર છે ને શું? બોલો મિતાલીબેન, શું કહો છો એને? એટલે બાઉન્સિંગ ડોલ જેવું આવે છે અમારી. હા, એટલે તમે હાઈવે ઉપર બહુ મળે, બહુ કોઈ કોસ્ટલી નથી હોતો, તમે એને મારો તો ફરતી પડે. અને પછી કેમ પડે છે? કેમ કે એનો બેઝ હોય ને, બેઝ, એ બેઝ વજનદાર. હે, કોઈને યાર નામ યાદ આવ્યો ને તો છોકરાઓને પૂછવું પડશે. તો એનો બેઝ વજનદાર હોય તો આમ પડે અને પડી તરત જ ઉભો થઈ જાય. તો હું એ વેદાંશ રમતો હતો એની જોડે, મને આ જોઈને મને યાદ, જો જેનો પણ તત્વનો બેઝ મજબૂત હશે, આ એટલી જ ઝડપથી શું થશે? પડીને પાછો ઉભો થઈ જશે. અને જો એનો બેઝ માં ના હોય, ડચ પોચું જેવો હોય, એ તો પડ્યો તો પછી ઉભો જ નહીં થાય. એટલે પડવું એ કોઈ બહુ અગત્યની વાત નથી, પડીને ઉભો થવું અગત્યની વાત છે. ક્રોધ એક ક્ષણ માટે આવી ગયો એ અગત્યની વાત નથી, પણ આઈને ગયો કેટલી જલ્દી એ અગત્યનું છે. અને કઈ કન્ડિશનમાં આવ્યો એ અગત્યનું છે. બરાબર? સમજાય કે નહીં? આ પર્યાય. ઠીક છે, તો પર્યાય ખબર પડી ગઈ. તો ગુણોના પરિણમનને શું કહેવાય? પર્યાય કહેવાય છે. હવે થોડુંક ઓર આગળ વધીએ. હા, ગુણોના કેટલા પ્રકાર હોય? બોલે 2 પ્રકાર. અહીંયા ચલો વાંચન કરો બહેનો, બંને બહેનો વાંચન કરો. ક્યાંથી ક્યાં તો આપણે, હા, આત્મામાં કેટલા ગુણો છે? બોલો વિદ્યાર્થી, ક્યાં ખોવાઈ ગયા મિતાલીબેન? સ્ક્રીનશોટ કરવી પડશે ને તો કર્યો ને, સ્કીલ છે, નથી દેખાતો? સ્ક્રીનમાં હમણાં ગુણો તો પ્રકાર દેખાય છે, પ્રેઝન્ટેશન દેખાય છે સર. ઓકે, પણ મને તો આવું દેખાય. ચોપડી નથી દેખાતી સર. ના ના, ફરીથી કહું, મારામાં તો એવું દેખાતું તો કે પહેલો દેખાય છે. હવે હવે હા, આવ્યું. હવે આવ્યું. ચાલો. હા, આત્મામાં એવા કેટલા ગુણો છે? આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણો છે. આત્મામાં શું બધા દ્રવ્યોમાં દરેકમાં પોતપોતાના જુદા જુદા અનંત ગુણો છે. તો આપણો આત્મા અનંત ગુણોનો ભંડાર છે? ભંડાર શું? એવું થોડું જ છે કે આત્મા જુદો છે અને ગુણો તેમાં ભર્યા છે કે જેથી તેને ગુણોનો ભંડાર કહીએ. તે તો ગુણમય જ છે. તે તો ગુણોનો અખંડ પિંડ છે. તે અનંત ગુણ કયા કયા છે? શું વાત કરો છો? અનંત પણ ગણાવી કે બતાવી શકાય? કાંઈક તો બતાવો. ગુણ 2 પ્રકારના છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. જે ગુણો બધા દ્રવ્યોમાં રહે છે તેમને સામાન્ય ગુણ કહે છે, અને જે બધા દ્રવ્યોમાં ન રહેતા પોતપોતાના દ્રવ્યમાં જ હોય તેને વિશેષ ગુણ કહે છે. જેમ કે અસ્તિત્વ ગુણ બધા દ્રવ્યમાં હોય છે, તેથી તે સામાન્ય ગુણ થયો, અને જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, તેથી જીવ દ્રવ્યનો તે વિશેષ ગુણ થયો. ચલો આટલો એક સમજીએ, થોડુંક ચર્ચા કરીએ આના બાબતમાં કે ગુણો કેટલા છે. આ બધું તો આપણી ચર્ચા થઈ ગઈ કે ડબ્બામાં ભરેલા છે કે આમ છે કે તેમ છે. પછી કે આત્મામાં કેટલા ગુણ છે? બોલે ઘણા બધા, અનંત અનંત. તો કેટલા અનંત? એટલે બહુ છે ભાઈ, કેવી વાત કરો, ગણાઈ શકાય? અરે કઈક તો કહો યાર. જેમ કે અમુક ટાઈમ નતું હોતો કે ભાઈ તમે બહુ ગુણ વાલા છો, તમારો કહી શકાતું નથી, તો આપણો પેટ નથી ભરતો, તો આપણે કહી શકાતું નથી, 1-2 તારીફ તો કરો ને. બાકી બધા ગુણો છે મારામાં ખબર છે, 1-2 તો કહો મારા વિષયમાં.
તો એમ અહીંયા કહે છે કે આત્માના અંદરમાં અનંત ગુણો છે, બરાબર, પણ એ અનંત ગુણોમાં કયા બે ગુણ જેના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરી, એક છે સામાન્ય અને એક કહેવાય વિશેષ. હવે એનો શું ફંડા છે? બહુ ક્લિયર અને સિમ્પલ વસ્તુ છે. કેમ કે અહીંયા આટલા લોકો બેસેલા છે, એમાં અમુક કોમન ફેક્ટર છે કે નહીં? બંને બે આંખ વાળા, બધા જ લોકો બે આંખ વાળા, એક મોઢું વાળું, બે નાક વાળા, એક નાક વાળા, બે કાન વાળા, આ બધું એક કોમન ફેક્ટર છે. એટલે આ અમુક સામાન્ય ગુણ. પણ પછી શું છે? દરેકનો ફેસ અલગ, દરેકનો કલર અલગ, દરેકનો શરીરનો બાંધો અલગ, પર્સનાલિટી અલગ, જોબ અલગ, નોલેજ અલગ. એટલે શું કહેવાય? આ વિશેષ. એટલે બધી વસ્તુઓમાં અમુક કોમન હોય અને અમુક શું હોય? વિશેષ. તો જે કોમન ફેક્ટર છે બધા જ દ્રવ્યોનો, એ કહેવાય સામાન્ય ગુણ. અને જે કોમન નથી, એ શું કહેવાય છે? વિશેષ. ઠીક છે? ખ્યાલમાં આવે? તો સામાન્ય ગુણ કોને કહેવાય? જે બધા દ્રવ્યોમાં રહેતા હોય. જો અહીંયા આપણે જોવા જઈએ, સામાન્ય ગુણ કોને કહેવાય? કે જે બધા જ દ્રવ્યોમાં રહેતા હોય એને કહેવાય સામાન્ય ગુણ. અને જે પોતપોતાના વિશેષ દ્રવ્યમાં રહેતા હોય એને શું કહેવાય? વિશેષ ગુણ કહેવાય છે. ઠીક છે? બરાબર ખ્યાલમાં આવી ગયો? ક્યાં ગયો? ચલો આપણે આગળ વાંચીએ. બેન વાંચવા. સર નથી થઈ સ્ક્રીન શેર. ઓકે, લો હવે નહીં સર, નથી. હજી નથી. સ્ટોપ શેર કરીને ફરીથી કરવું પડે. કંઈક એમાં લોચો આવ્યો છે. મને દેખાય છે શેર થઈ ગઈ છે, પણ તમે લોકો નથી દેખાતી. હવે દેખાય છે? હા સર, આવી ગયા. ઓકે, ચાલો સારું. સામાન્ય ગુણ કેટલા હોય છે? અનેક, પણ તેમાં 6 મુખ્ય છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ, નાશ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાથી જ છે. તેને કોઈએ બનાવ્યું નથી અને ન કોઈ એનો નાશ કરી શકે છે, કેમ કે તે અનાદિ અનંત છે. આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ સત કહેવામાં આવે છે. સદ્દ્રવ્ય લક્ષણમ. અને સતનો કદી વિનાશ થતો નથી તથા અસતની કદી ઉત્પત્તિ થતી નથી, માત્ર પર્યાય બદલે છે. બહુ સારું. આ અસ્તિત્વ ગુણ જીવની સત્તાને બતાવે. સૌથી પહેલા કેમ રાખ્યો એને? બરાબર, કેમ રાખ્યો? કોઈ પણ કામ કરવા માટે પહેલા વસ્તુ હોવી જોઈએ. વસ્તુ ના હોય તો બાકી બધું પ્રશ્ન જ પતી જાય. દાખલા તરીકે તમને એક વાત કહું કે એકવાર એક ક્રિશ્ચિયન પાદરી છે ને, ક્રિશ્ચિયન પાદરીઓ બિશપ, યુરોપની વાત છે. તો એક પાદરીની આદત હતી કે દરેક વસ્તુ એમને પૂછો ને તો એક જ વસ્તુ કે આના 1000 કારણો છે, પણ એમાંથી હું એક કહું છું. આવું થયું કે ત્યાં એક ટ્રેડિશન છે કે ભાઈ જેમ કોઈ મોટો પાદરી કોઈ નાના ચર્ચમાં આવે તો એના વેલકમમાં શું બેલ બજાવવા, ઘંટડી વગાડવામાં આવે. તો એકવાર એવું થયું કે એક મોટો પાદરી નાના પાદરીના ત્યાં ગયો અને ચર્ચમાં પહોંચ્યો તો ત્યાં વેલકમ ઘંટડી વગાડી નહીં કર્યો. તો મોટા પાદરી થોડુંક આમ ઇન્સલ્ટિંગ જેવો લાગે. હું તમારા ચર્ચમાં આવ્યો, તમને થોડું વેલકમ તો કરવું જોઈએ. તમે એ બતાવો કે હું આવ્યો તો તમને મારો વેલકમ કેમ નથી કર્યો? બરાબર. તો પેલો નાનો પાદરી શું કે ખબર છે કે એના 1000 કારણો છે, પણ એમાં સૌથી પહેલું કારણ એ છે કે મારા ચર્ચમાં ઘંટડી જ નથી. હવે બીજું કારણ કહેવાની જરૂર છે? એટલે 1000 હોય ચાહે 5000 હોય, એક જ કારણ ઇનફ છે કે જો પદાર્થ હોય જ નહીં તો પછી એની આગળની વાત ક્યાંથી આવે? એટલે દ્રવ્યના વિષયમાં કંઈ પણ તમે જાણવા જાઓ તો એનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોવું જોઈએ? કે એટલીસ્ટ એ હોવું તો જોઈએ ને. જો દ્રવ્ય ના હોય તો પછી આગળ વાત જ ના થાય. એટલા માટે અસ્તિત્વ ગુણને સૌથી પહેલા કહેવામાં. પછી અસ્તિત્વ ગુણ શું કરે છે?
તો બહુ સરસ મજાનો કામ કરે. આપણે ક્યારેય એને થેન્ક યુ પણ કહેતા નથી, પણ વિચાર કરો કે જે શક્તિના કારણે આમ જોવા જઈએ ને પરિભાષા, જે શક્તિના કારણે દ્રવ્યનો ક્યારે અભાવ ના થાય અને દ્રવ્ય ક્યારે કોઈથી પણ ઉત્પન્ન પણ ના થાય, એ શું કહેવાય છે? અસ્તિત્વ ગુણ કહેવાય છે. બરાબર? વિચાર કરો, દેખાય છે ને અત્યારે જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ના થાય અને ક્યારે ઉત્પન્ન પણ ના થાય. જે 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 નષ્ટ થાય છે ઉત્પન્ન થાય ને, જે નષ્ટ જ ના થતો હોય ઉત્પન્ન ક્યાંથી થાય, અને જે ઉત્પન્ન ના થતો હોય નષ્ટ ક્યાંથી થાય? એટલે બધી હંમેશા આ વસ્તુ તમે જાણો તો તમને કેટલું આનંદ થઈ જાય. સૌથી પહેલા નંબરનો આનંદ તો એ કે હું મરી જઈશ તો ખેલ ખતમ ને પૈસા હજમ. આવી વાત નહીં. અંગ્રેજી લોકો તો બહુ ચીપ વર્ડ માં યુઝ કરે છે કે પહેલા ભાઈ ઓફ થઈ ગયું. એ કેવું ચીપ વર્ડ છે? હમણાં ઓન હતા, હવે ઓફ થઈ ગયું. આદમી આદમી ના હોય તો મશીન પહેલા ઓન હોય પછી ઓફ થઈ જાય. ભાઈ અહીંયા એમ કહે છે કે આ જીવ ક્યારે ઓફ થતો જ નથી, કેમ કે ક્યારે ઓન થયો નથી. જે ઓન થાય છે ઓફ થાય, જે સ્ટાર્ટ થાય છે એન્ડ થાય. પણ ભગવાન આત્મા તો સ્ટાર્ટિંગ લેસ છે તો એન્ડ લેસ આપોઆપ થઈ જાય. ઓન જ નથી થતો તો ઓફ થાય જ નહીં. એટલે એ જે આપણા અંદરમાં મરણનું ભય છે ને, ભય મરી જઈ હું થશે મરી, અરે હું મરતો જ નથી. આજે મોટા ભાગે ભાઈ કેવું આજ, અને એમાં પણ 50-60 વર્ષની ઉંમર પછી તો લોકોનું આમાં મગજ વધારે ચાલે. પગ દુખે છે કંઈક થશે તો નહીં, માથું દુખે છે કંઈક થયો તો નહીં ગયો હોય. બરાબર? અને અમુક લોકો તો એવું લાગે ને કે જેમ કે જાન માંગીને લાવ્યા હોય કે કંઈક થશે તો નહીં, કંઈક સહેજ કંઈ પણ થાય એ મરણ સુધીની ગણતરી કરી લે. હું મરી જઈશ તો મારા છોકરાનો શું થશે ને એમનો શું. અરે તું મળતો જ નથી ભઈલા, હવે વિચારું કેમ કરવાનું? પણ અંદરમાં જે કૂટી કૂટીને ખીચોખીચ નકારાત્મકતા ભરેલી છે ને પોતાના સ્વરૂપથી અજ્ઞાનતાને લીધે, એના માટે મગજ તરત જ ક્યાં દોડે? નેગેટિવ. ભાઈઓમાં સેજ ગેસ બને ને અહીંયા હા અટેક આવી ગયો તો શું થશે? પછી એક બે હરક પદુડા આવીને કે અરે ભાઈ દેખાઈ લો, પેલા મારા કાકાના ડિયરના પોલા મોસા હતા એનો આમ જ થયો હતો ને પછી ઉપડી ગયા. એટલે એ વધારે બીવડા. હે એટલે ભાઈ તમે નિર્ભય રહો ને નિર્ભય રાખો. શરીરમાં રોગ આદિ હોય છે, એનો સ્વભાવ છે. શરીરનું કામ કરે. તું અજર છે, અમર છે, રોગ રહિત છે, એ શ્રદ્ધા તારો છે. નહીં તો પણ મરણ થઈ ગયો તો હું કરી શકશો તમે? એમનો શું થશે? એમનો શું કરી શકશો તમે? ભાઈ દરેક જીવ પોતપોતાનો કર્મફળ ભોગે છે, અને એને ભોગવાનું હોય તો આપણે કદી વહેલો પણ જવું પડે. કોઈ સંતતિ હોય ને, આમ ઘણી વાર આમ યુક્રેનિયન હોય કે આ બધું દુખીને આપણે દુઃખ થાય. બિચારા 4-4, 5-5 વર્ષના છોકરાઓ છે, એના મા બાપ યુદ્ધમાં મરી ગયા આમ છે. પણ શું કરીએ ભાઈ? એ જીવના પૂરમાં આવા કર્મ બાંધેલા હોય તો ભોગવા માટે અમુક પરિસ્થિતિઓ આપોઆપ બને. નહીં તો ભોગે કેવી રીતે? સમજ્યા કે નહીં સમજ્યા? આમ વિચારીને પોતાનો કર્તવ્ય પૂરા કરો, પણ ભાઈ ના દીનતા પણ ના રાખો. કોઈએ મને બનાવ્યો છે એમ પણ નથી, અને કોઈ મારો નાશ કરી દેશે એમ પણ નથી. એટલે નિર્ભયતાનું ભાન શેનાથી આવે? અસ્તિત્વ ગુણને સમજવાથી આવે છે. બરાબર ને? ક્યાં ગયા અહીંયા છે ને? ચલો, અસ્તિત્વ ગુણથી વિશેષ શું થાય? એટલે પ્રત્યેક દ્રવ્યની સત્તા સોનાથી છે? પોતાથી છે. એને કોઈને બનાવ્યો નથી, કોઈ અનાદિ અનંત છે. અસ્તિત્વ ગુણથી લાભ શું થયા? એટલે નિર્ભયતા આવી ગઈ. ઈશ્વર કરતા નથી અને હું પણ પરનો કરતા નથી. આવો અહંકાર નો ભાવ, હું છું તો બધા છું. ઘણી વાર આપણે નથી થતો, આ પૈસા કમાવતા હોય ને તો ઘરમાં તમારા બધાનું ભરણ પોષણ કોણ કરું છું? હું કરું છું. હું પૈસા ના લાવું તો તમે કેવા રખડતા થઈ જાઓ. અને એવો જ માતાઓ બહેનો, એ બધા ઘરની વ્યવસ્થા કોણ ચલાવે છે? હું ચલાવું છું. હું ના હોઉં તો ઘર તહેસ નહેસ થઈ જાય. એ ભાઈ કોઈનું અહંકાર નથી. દરેક જીવ પોતાના અસ્તિત્વથી છે,
પુરુષથી સ્ત્રી નથી અને સ્ત્રીથી પુરુષ નથી. અને વાતમાં જે એક અપ્રોચ છે ને કે પુરુષ કમાવાનો અહંકાર કરે અને માતાઓ બહેનો શું કરે કે હું ચલાવું છું બધું, આનો અહંકાર. એ બધા અહંકારી મિથ્યાત્વ મૂળ. તમે પુરુષ કેમ છો કે તમારું અસ્તિત્વ આ રીતે આ રૂપે વ્યક્ત થયું છે. તમે માતાઓ બહેનો કેમ છો કે તમારું અસ્તિત્વ આ સમયે આ રીતે વ્યક્ત થયો છે. સિમ્પલ છે. ખ્યાલમાં આવે છે કે આ જાણીને નિર્ભયતાને પામો, અહંકારને નહીં. અને ઘણી વખત આપણે એમ લાગે કે જો પૈસા નહીં રહે તો આપણું દીનતા પણ ઘણી હોય. આપણે એમ ખરેખર અત્યારના સમયમાં હું તો ઘણી વખત કહું ને કે લોકોની પાસે ધન જતો રહે ને તો આવું લાગે કે જેમ કે હે માતા ધડ માતા વગરના થઈ ગયા, મારા પૈસા જતો રહે શું થાય. અમુક ટાઈમ મોબાઈલ જતો રહે તો પણ એવી ફિલિંગ થાય. હે તમે ગયા હો ક્યાંય અને તમારા હાથથી મોબાઈલ જતો રહે, ભૂલ ચોરી થઈ જાય કે બગડી જાય, તમે એમ લાગે હવે હું શું કરીશ, મારી બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ. આવી દીનતા આપણે શોધતી નથી. અસ્તિત્વ કોણે કે હું પરથી નથી, પર મારાથી નથી. દરેક વસ્તુ કેનાથી છે? અચ્છા, જીવ અને શરીર છે, બરાબર ને? શરીર છે તો હું રહીશ ને, બરાબર ને? તો શરીરનો જે થવા થાય બોલે થાય તો થાય. તમે બીજી શું કહું વાત, જેના અંદરમાં શ્રદ્ધાન દ્રઢતા સાથે પડ્યો છે એ લોકો મહાન બીમારી, કોરોનાના ઢગલા પર એક્ઝામ્પલ તમને આપું. આખી રિસર્ચ કહે છે કે જે કોરોનાના સમયમાં આધ્યાત્મિક હતા, આ મહામારીના સમયમાં જે થોડાક આત્મબળ વાળા હતા એ લોકો દ્રઢતા સાથે રહ્યા. અને જેની પાસે આત્મબળ નહોતું એ આમ ખખડી ગયા. કોરોનાથી નથી, પોતાની ભયથી મરી ગયા. સમજી લેવાનું, જે જીવિત છે એ આજે જીવિત છે અને અનંતકાલ પછી પણ જીવિત જ રહેવાનું છે. અને જે મર્યો છે એ આજે પણ મરેલો છે. આ શરીર તમને જીવિત દેખાય છે તો ભ્રમ છે, પણ ખરેખર અત્યારે પણ કેવે છે? મૃત જ છે. એટલા માટે આની પણ આપણે કોઈ પહેલે પ્રકારનો ભાવ ના હોવું જોઈએ. ઠીક છે? કે કોઈ મારો કરતા છે, હું કોઈનો કરતા છું, આવો અહંકાર મનમાં ના હોવું જોઈએ. ઠીક છે? હવે એક વાર આપણે એ વસ્તુ ગુણ આપણે સમજીએ. ચલો એ પહેલામાંથી વાંચો કરશો. અહીંયા કીધું છે ને, એક વાર ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ જ અસ્તિત્વ ગુણને લીધે દ્રવ્યને શું કહેવાય? અત્યારે શું દેખાય છે? સ્ક્રીન દેખાય, સ્લાઇડ દેખાય છે કે પહેલો દેખાય છે? પ્રેઝન્ટેશન દેખાય છે. એટલે આ તો કઈ ચક્કર છે. જો અસ્તિત્વ ગુણને લીધે જ દ્રવ્યને શું કહેવાય છે? સત કહેવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આ દ્રવ્ય સત કેમ કહેવાય છે? કેમ કે આપણા અંદરમાં અસ્તિત્વ ગુણ છે અને અસત્યત્વ ગુણના લીધે સતનો ક્યારેય વિનાશ થતો નથી અને અસતનો ક્યારેય ઉત્પાદ થતો નથી. ઠીક છે? આ પ્રમાણે આજે આપણે અસ્તિત્વ ગુણ આદિ ચર્ચા કરી. રિમેનિંગ 5 ગુણોની ચર્ચા અને બાકી બધાની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. ઠીક છે? તમે બધા બહુ સારી રીતે હાજર થયા. જે લોકો ટાઈમસર હાજર થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણે બાકી ચર્ચા નેક્સ્ટ ક્લાસ. અને એક રિક્વેસ્ટ છે બધાને, બને ત્યાં સુધી વિન્ડો ઓપન રાખો. મને બહુ આનંદ થાય છે તમે બધાનો ચહેરા જોઈને, પ્રસન્ન મુદ્રાથી સાંભળતા જોઈને. મને આનંદથી વંચિત કેમ રાખો? તત્વ સાંભળો, એનો આનંદ લો, બરાબર? આવી વૃત્તિ રાખો. આ શું થોડુંક એક ડિટર્મિનેશન જેવો દેખાય. મને પણ લાગે કે નહીં, બહુ શાંતિથી લોકો સાંભળે છે. કોઈ ક્વેશ્ચન હોય તો મને સમજ પડે. નહીં તો પછી શું વન સાઇડેડ જેવો આમ કહેવાય કે એકલા મેં ઓર મેરી તન્હાઈ અક્સર ये बातें करते हैं. આવું થઈ જાય. સમજાય કે નહીં સમજાય? ચાલો સારું. ઓકે, જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.